નમસ્કાર, હું છું ભૂમિ જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। દોડતી ભાગતી જિંદગીમાં ઘણીવાર ટૂંકા અને સ્પષ્ટ સમાચારોનું આગવું મહત્વ છે, જેથી ન સમાચારને અમે અલગ રંગ નહીં આપીએ, પરંતુ જે ન્યૂઝની ભાષામાં જ પીરસવાનો અમારા આ નવા બુલેટિનમાં અભિગમ છે। તો આવું જોઈએ સુપર 20। દેશના સમાચારોથી શરૂઆત કરી તો દેશમાં સીબીઆઈ ચીફના સિલેક્શન મુદ્દે ગઈકાલે જ પીએમ મોદીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ એનવી રમના અને વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી સામેલ થયા હતા। હવે આ બેઠકમાં શું ચર્ચા થઈ હતી અને કયા નામો કયા કારણોસર બહાર થયા તેનું મુખ્ય કારણ બહાર આવ્યું છે। 90 મિનિટ સુધી આ બેઠક ચાલી હતી, જેમાં 1984 થી 1987ની બેઠકના આઈપીએસ ઓફિસરના નામોને લઈને ચર્ચા ચાલી હતી, જેમાં 6 મંથ રૂલ્સને પ્રાધાન્ય પર ચીફ જસ્ટિસ એનવી રમનાએ ભાર મૂક્યો હતો, જેનું સમર્થન અધીર રંજન ચૌધરીએ પણ કર્યું હતું। હવે આ બેઠકની ઇનસાઇડ સ્ટોરી બહાર આવી છે। 90 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં કયા મુદ્દે ચર્ચા ચાલી તેની ખબર બહાર આવી છે। સૂત્રોના મતે સીજેઆઈ એનવી રમનાએ 6 મંથ રૂલ્સને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંક્યો હતો, જેમાં મહત્વપૂર્ણ પદો પર અધિકારીઓની 6 મહિનાની સર્વિસ બાકી હોય તો તેને પ્રાધાન્ય ન આપવું જોઈએ। આ રૂલ્સને કારણે ગુજરાત કનેક્શન ધરાવતા રાકેશ અસ્થાના અને વાયસી મોદી બહાર થઈ ગયા, કારણ કે બીએસએફ ડીજી રાકેશ અસ્થાના 31 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે, જ્યારે વાયસી મોદી એનઆઈએ ચીફ વાયસી મોદી 31 મેએ નિવૃત્ત થઈ રહ્યા છે। હાલ ભારતમાં ટૂલકીટ મામલો જોરશોરથી ચાલી રહ્યો છે, તેવામાં બીજી તરફ ભારત સરકારના સોશિયલ મીડિયા એથિક્સને નવો કાયદો 2 દિવસમાં અમલી થઈ જશે। કાયદો અમલી થતાં જ નવા આઈટી કાયદાની અવગણના સોશિયલ મીડિયા કંપનીઓને ભારે પડી શકે છે। જો કે 3 મહિનાની મુદત પછી પણ ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ નિયમોના પાલનમાં કોઈ રુચિ દર્શાવી નથી। એવો સવાલ એ છે કે શું ભારત સરકાર આ કંપનીઓને વધુ મુદત આપશે કે 2 દિવસમાં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામે ભારતની અંદર પોતાની કામગીરી બંધ કરી દેવી પડશે? આ નવા કાયદામાં સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ કે ઓટીટીને આવરી લેવાયા છે, જેથી કોઈ પણ પ્રકારની વાંધાજનક કે ભ્રામક સામગ્રીના પ્રસાર પર પ્રતિબંધ મૂકી શકાય। સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ કંપનીઓને એ લાગુ કરવા માટે 3 મહિનાનો સમય પણ આપ્યો હતો। ડિજિટલ મીડિયા કે સોશિયલ પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવા માટે લાવવામાં આવેલા આ કાયદાને 26 મેથી લાગુ કરાશે। તેના માટે તમામ ડિજિટલ કે તમામ સોશિયલ મીડિયાને 3 મહિનાનો સમય અપાયો હતો, જોકે 25 મેના રોજ આ મર્યાદા સમાપ્ત થાય છે। કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન યુપીમાં જે પ્રકારની અવ્યવસ્થા સામે આવી તેના કારણે યુપીમાં સર્જાયેલા સરકાર વિરોધી અસંતોષથી ભાજપની ચિંતા વધી ગઈ છે। આગામી વર્ષની શરૂઆત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને વિપક્ષી દળો, ખાસ કરીને સપા અને કોંગ્રેસે સંક્રમણના પ્રબંધનને લઈને રાજ્ય સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે। ત્યારે સંઘ અને ભાજપની ટોચની લીડરશિપ કોઈપણ સંજોગોમાં યુપીની સત્તા ગુમાવવા નથી માંગતું। આ કારણે સંઘ અને ભાજપ ડેમેજ કંટ્રોલ મૂડમાં લાગી ગયા છે। ઉત્તર પ્રદેશની રાજકીય સ્થિતિને લઈને દિલ્હીમાં રવિવારે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે સંઘના સરકાહવ્યા દત્તાત્રેયની મહત્વ બેઠક યોજાઈ હતી। તેમાં ઉત્તર પ્રદેશ ભાજપ પ્રદેશના સંગઠનના મહામંત્રી સુનિલ બંસલ પણ સામેલ થયા હતા। બેઠકની અંદર કોરોનાને લઈને પાર્ટીની છબી પર જે પ્રભાવ પડ્યો છે તેની આગામી ચૂંટણી પર શું અસર પડી શકે તેના પર ચર્ચા થઈ હતી। જાણવા મળ્યા મુજબ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક અભિયાન દ્વારા સરકાર કોરોનાથી જે સંતોષ સર્જાયો છે તેને ખતમ કરવા પ્રયત્ન કરશે, જેથી યુપી વિધાનસભા ચૂંટણી પર તેની કોઈ અસર ના પડે। આ કામમાં સંઘ પણ પાર્ટીને મદદ કરશે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતે જ મોરચો સંભાળ્યો છે અને તેઓ જિલ્લાઓની મુલાકાત લઈને ગામડાઓની વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે।
દેશમાં કોરોના વાયરસના પ્રસાર અંગે ભારતીય આરોગ્ય મંત્રાલય દ્વારા આયોજિત એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ દાવો કર્યો છે કે ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ કોમોર્બિડ બાળકોમાં વધી શકે છે. તેમના મતે એ વાતને કોઈ સંકેત નથી મળ્યા કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક નીવડશે. નોંધનીય છે કે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર દેશમાં અમુક દિવસથી સતત કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી કે હવે કોરોનાની ત્રીજી લહેરમાં વાયરસ બાળકો ઉપર વધુ અસર કરશે. જોકે એમ્સ અને ત્રીજી લહેરમાં બાળકો પરની આશંકાને પગલે અનેક સ્થાન હજુ પણ અસમંજસતા ફેલાય છે. पहली चीज तो अगर हम ये देखें कि अगर हम पिछले दोनों वेव्स को देखें तो एक वर्ग जिसमें बहुत कम केसेस आए हैं या जो बच के रहा है, जिनमें केसेस अगर आए हैं तो बहुत माइल्ड रहे हैं, वो बच्चों में है और वायरस तो वही है. इसलिए ये कहना कि अब अगले वेव में बच्चों के बहुत सीरियस होंगे या बच्चों में डेथ ज़्यादा होंगी, ये साइंटिफिकली ठीक नहीं लगता है. दूसरा चीज़ ये है कि तैयारी हमें करनी चाहिए क्योंकि जो हाइपोथेसिस है लोगों का वो ये है क्योंकि बच्चे अभी प्रोटेक्टेड हैं, उनमें केसेस ज़्यादा हो सकते हैं क्योंकि अभी तक वो घर पे रहे हैं, स्कूल पे नहीं गए हैं या कॉलेजेस में लोग बच्चे नहीं गए हैं. और जब ये स्कूल और कॉलेजेस खुलेंगे, बच्चे आपस में मिलेंगे तो शायद केसेस बढ़ सकते होंगे. लेकिन अभी तक जो भी डेटा है वो ये कहते हैं कि बच्चों में इन्फेक्शन माइल्ड होगा, ज़्यादातर बच्चों में एडमिशन की ज़रूरत नहीं पड़ेगी. हमने भी अपने हॉस्पिटल में यही देखा है कि जो बच्चे एडमिट हुए हैं तो वही एडमिट हुए हैं जिनको कोमॉर्बिडिटीज़ है. ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધુ ફેલાવાની આશંકાએ મધ્યપ્રદેશે અત્યારથી ચિલ્ડ્રન કોવિડ કેર સેન્ટર ઊભા કરી દીધા છે. મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી ગોપાલ ભાર્ગવની દેખરેખ હેઠળ આ સેન્ટર ઊભું કરાયું છે. આ કોવિડ સેન્ટરમાં બાળકોને ગમે તેવું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં રમકડાની સાથે દિવાલ પર કાર્ટૂન કેરેક્ટર દોરવામાં આવ્યા છે, જેથી બાળકો પોતાના સ્વજન વિના પણ હળીમળીને રહી શકે. ચિલ્ડ્રન્સ વોર્ડમાં બાળકો રમી શકે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેમના માટે માનસિક સ્વસ્થતા માટે ગેમ્સ પણ રાખવામાં આવી છે. પ્રથમ પ્રયાસમાં આ વોર્ડમાં 10 બાળકો એકસાથે કોરોનાની સારવાર મેળવી શકશે. कोविड केयर सेंटर में आज से हम लोगों ने विशेष रूप से बच्चों के लिए एक वार्ड की शुरुआत की है, जिसमें 10 पलंग ऑक्सीजन युक्त हम लोगों ने बनाए हैं और विशेष ऑक्सीजन कंसंट्रेटर वहां पर हम लेके आए हैं और एक बच्चों का आईसीयू होता है जिसको एनआईसीयू कहते हैं, उसकी तमाम व्यवस्थाएं हम लोगों ने वहां पर की हैं. बच्चों के लिए जो दवाइयां आती हैं वह हम लोगों ने अभी से बुलाना प्रारंभ कर दिया है और धीरे धीरे हमारे उस आईसीयू में जो बच्चों के लिए समर्पित है सारे उपकरण हम वहां पर लेकर आएंगे, क्योंकि वैज्ञानिकों ने, डॉक्टर्स ने अंदेशा जताया है कि जो तीसरी लहर कोरोना की होगी वो बच्चों पर ज्यादा प्रभाव दिखाएगी, तो हम पहले से ही तैयार रहें. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની 74મી આંતરરાષ્ટ્રીય પરિષદ જીનીવા ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી શરૂ થઈ ગઈ છે, જેમાં ભારતના સ્વાસ્થ્ય મંત્રી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેન ડોક્ટર હર્ષવર્ધને પણ ભાગ લીધો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આગામી પડકારો અને કોરોનાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી, જેમાં વિશ્વ હેલ્થ પરિષદના 5 ઉપપ્રમુખોની પણ વરણી કરવામાં આવી હતી. The board called for further efforts to ensure fair and equitable access to COVID-19 vaccines through the COVAX facility and encouraged WHO to work closely with World Organization for Animal Health, OIE, and the Food and Agriculture Organization, FAO, to identify the zoonotic source of the virus. મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા અને પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે કોરોના મુદ્દે સ્ફોટક નિવેદન આપ્યું છે. વિજયવર્ગીયના મતે કોરોનાની બીજી લહેર માટે ચીન જવાબદાર છે. ભારતમાં કૂદકે ને ભૂસકે કેસો વધી રહ્યા છે, ત્યારે વિદેશમાં કોરોના પર કંટ્રોલ મેળવાઈ રહ્યો છે. તેમના મતે કોરોનાની બીજી લહેર કેમ પાકિસ્તાનમાં ન જોવા મળી કે જ્યાં હજુ પણ ગાઈડલાઈન નથી પાડવામાં આવતી. ઇન્દોરમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર વિતરણ કરવા માટે આયોજિત એક સમારોહમાં કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે કોવિડ-19 બીજી લહેર સ્વાભાવિક રીતે ફેલાયેલી કે પ્રાયોજિત છે તે તપાસનો વિષય છે. કૈલાશ વિજયવર્ગીયે પણ કહ્યું કે શું આ ચીનની વાયરલ વોર છે, તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતમાં પરેશાની પેદા કરવા માટે આ ચીનની વાયરલ વોર છે, કારણ કે ભારતમાં જ કોવિડ-19ની બીજી લહેર શરૂ થઈ છે.
જ્યારે બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન કે અફઘાનિસ્તાનમાં કેમ ફેલાઈ નથી? अंदर यदि चाइना को किसी ने चुनौती दी तो भारत ने दी, मोदी जी ने दी। हमें तो लगता है कि चाइना का वायरल वार है, क्योंकि सिर्फ भारत के अंदर ही दूसरी लहर आई है। लगा हुआ देश बांग्लादेश, वहां नहीं, पाकिस्तान में नहीं, श्रीलंका में नहीं। तो ऐसा लगता है कि चाइना का वायरल वार है, भारत को ટૂલકીટ કેસમાં છત્તીસગઢ પોલીસે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહનું નિવેદન નોંધ્યું છે। 19 મેના રોજ પહેલાથી જ આ કેસમાં રમણસિંહ, સંબિત પાત્રા અને કેટલાક અન્ય સામે ફેક ટૂલકીટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા મુદ્દે એફઆઈઆર થઈ ચૂકી છે। રાયપુરના સિટી સુપ્રિન્ટેન્ડન્ટના નીજા હેઠળ પોલીસે રમણસિંહને કેટલાક સવાલો પૂછ્યા હતા અને તેના અનુસંધાને તેમને જવાબ નોંધ્યો હતો। રમણસિંહ ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારનું ષડયંત્ર ગણાવ્યું હતું। 21/5/2021 को रात को मुझे नोटिस सर्व हुआ। नोटिस जो होता है जिसमें चार्जशीट पूरा रहता है वो केस डायरी का हिस्सा होता है। पुलिस का वो डॉक्यूमेंट होता है जो सिर्फ पुलिस के पास रहता है, केस डायरी का हिस्सा होता है। वो नोटिस जो मुझे सर्व किया गया, मैंने रिसीव किया, रिसीव सहित उस पूरे के पूरे जो चार्जशीट था 5 मिनट के अंदर कांग्रेस के उस केस डायरी को ट्वीट करके एनआईसी इंडियन कांग्रेस के द्वारा इसको ट्विटर हैंडल में डाल दिया जाता है। यानी पुलिस का टीआई सबसे पहले उस मुझे जो रिसीव मैंने किया था, मेरे खिलाफ जो मामला था, उसको उन्होंने ट्विटर हैंडल में डाल दिया। यानी इसका संचालन ये દેશમાં મ્યુકરમાઇકોસિસના 8,000થી પણ વધુ કેસ નોંધાયા છે, જેમાં કેટલાક મેડિકલ પરિભાષામાં તેને બ્લેક અને વ્હાઇટ ફંગસ પણ કહેવામાં આવે છે। તેમાં પણ હવે તબીબીઓએ યેલો ફંગસ પણ માનવ શરીરમાં શોધી કાઢી છે। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની હોસ્પિટલમાં યેલો ફંગસનો પ્રથમ કેસ નોંધાયો છે। ડોક્ટરોના કહેવા પ્રમાણે મ્યુકર સેપ્ટિકમાં આ ફંગસ યેલો કલરની હોય છે। ડોક્ટરોના કહેવા પ્રમાણે સામાન્યતા ગરુડીમાં આ પ્રકારનું ફંગસ જોવા મળે છે, પણ પહેલીવાર માનવ શરીરમાં તેના અંશો જોવા મળ્યા છે। ये जो पीला फंगस है, इसका जो नेम है वो है म्यूकर सेप्टिकस। जो म्यूकर माइकोसिस होता है ये उससे मिलता जुलता है, लेकिन जो म्यूकर सेप्टिकस है ये फर्स्ट टाइम ह्यूमन में देखा गया है। ये यूजुअली छिपकली वगैरह में मिलता है और इसको फर्स्ट टाइम मैंने एक पेशेंट में देखा है जिसमें वाइट फंगस भी था, जिसमें ब्लैक फंगस भी था और जिसमें पीला फंगस भी देखने में आया है। इसका सीटी स्कैन बिल्कुल नॉर्मल था, लेकिन इसके लक्षण थे कि उसको एक्सट्रीम वीकनेस है, उसको सर दर्द है, उसको सांस लेने में दिक्कत है। जब मैंने उसको एंडोस्कोप से देखा तो उसमें तीनों फंगस मुझे नजर आए। जो ये तीसरा फंगस है, इसका अभी कोई लिटरेचर में कुछ ज़्यादा इलाज मेंशन नहीं है, लेकिन इंजेक्शन एम्फोटेरिसिन बी जो हम ब्लैक फंगस के लिए यूज कर रहे हैं, उसको पीले फंगस के लिए हमें अधिक मात्रा में यूज करना होगा। પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ હિંસાની ઘટનાઓની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખવામાં આવ્યો છે। આ પત્ર પર ભૂતપૂર્વ ન્યાયમૂર્તિઓ અને નિવૃત્ત અધિકારીઓ સહિત કુલ 146 લોકોએ હસ્તાક્ષર કર્યા છે। તેમનું કહેવું છે કે આ વિવિધ ઘટનાઓની એસઆઈટી પાસે તપાસ કરવામાં આવે અને તેની દેખરેખની જવાબદારી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિને સોંપવામાં આવે। જે રજૂઆત કરવામાં આવી છે તે પ્રમાણે પશ્ચિમ બંગાળ सीमा नजीकનું સંવેદનશીલ રાજ્ય છે। દેશની સંસ્કૃતિ અને અખંડિતતાને નુકસાન પહોંચાડનારી ઘટના અને તેની તપાસ એનઆઈએને પણ સોંપવી જોઈએ। ભૂતપૂર્વ અધિકારીઓના આ ગ્રુપનું કહેવું છે કે આ પ્રકારની સ્થિતિમાં રાજ્ય મશીનરી, ખાસ કરીને પોલીસની પ્રતિક્રિયા સહજ અને સુરક્ષાત્મક હોવી જોઈએ। તેમણે આરોપ લગાવ્યો છે કે ઘટના રાજ્યના આતંકને દેખાડે છે। એ બાબત સ્પષ્ટ છે કે રાજકીય હિંસાને લીધે મોટી સંખ્યામાં લોકોના મોત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ભૂલનું સમજવામાં આવવું જોઈએ। રાજકીય હિંસા લોકતંત્રના મૂલ્યોનો અભિશાપ છે। આ મૂલ્યોને કોઈપણ સંજોગમાં બચાવવા જોઈએ। તેમણે રાષ્ટ્રપતિને આ અંગે દરમિયાનગીરી કરવાની માંગ કરતા કહ્યું છે કે આ પ્રકારની હિંસાથી ભારતીય લોકશાહી મૂલ્યના મૂળ પર હુમલા કરવાની પરવાનગી આપવી જોઈએ નહીં।
રાષ્ટ્રીય ખબરો બાદ હવે રિજનલ ન્યૂઝ પર વાત કરવામાં આવે તો કોરોના કાળમાં લોકડાઉન અને સંક્રમણ વચ્ચે દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ત્યારે આ સમયમાં વિદેશી રોકાણકારોને આકર્ષવામાં ગુજરાત સફળ નીવડ્યું છે. કોરોના કાળમાં જ ગુજરાતમાં એક વર્ષમાં 2.23 લાખ કરોડોનું વિદેશી રોકાણ આવ્યું છે. દેશમાં આવેલા કુલ એફડીઆઈમાં 37% હિસ્સા સાથે ગુજરાત પ્રથમ નંબર પર રહ્યું છે. સમગ્ર દેશમાં વર્ષ 2020-21માં 6.20 લાખ કરોડનું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું, જેમાં ગુજરાત બાદ બીજા ક્રમે 27% સાથે મહારાષ્ટ્ર અને 13% સાથે કર્ણાટક ત્રીજા ક્રમે રહ્યું છે. મૂડીરોકાણ કરનાર દેશમાં સિંગાપોર 29%, અમેરિકાથી 23% હતું, જ્યારે ભારત અને મોરિશિયસથી 9% રોકાણ થયું છે. યુએસના રોકાણમાં 227%નો અને યુકેના રોકાણમાં 44%નો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર, રબર ગુડ્સ, રિટેલ ટ્રેડિંગ, ફાર્મા, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ક્ષેત્રે મૂડીરોકાણમાં 100%નો વધારો જોવા મળ્યો છે. 44% સાથે હાર્ડવેરનું ક્ષેત્ર રોકાણ માટે ટોપ પર છે, તો ગુજરાતમાં સૌથી વધુ 94% રોકાણ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં આવ્યું છે. આ ક્ષેત્ર દેશના કુલ મૂડીરોકાણમાં ગુજરાતનો હિસ્સો 78% છે. લોકડાઉનના કારણે વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશનનો કન્સેપ્ટ વધતા શહેરમાં ઇન્ટરનેટ જોડાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2019-20માં શહેરમાં 3.50 લાખ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન હતા, જે વર્ષ 2020-21માં વધીને 5 લાખ થયા છે. એક વર્ષમાં ઇન્ટરનેટ યુઝ 1.5 લાખ ગણો વધ્યો છે, જ્યારે કે પહેલા 5 જીબીની સામે હવે 25 જીબી વપરાશ વધ્યો છે. પહેલા એવરેજ એક યુઝર દીઠ રોજના 4 થી 5 જીબી ઇન્ટરનેટ વપરાતું હતું, હવે તે વધીને 20 થી 25 જીબી થયું છે, જેનું મુખ્ય કારણ હાલમાં લોકો ઘરે ઇન્ટરનેટ પર સર્ફિંગ, વિડીયો અને ફિલ્મો જોઈ રહ્યા છે. લોકડાઉન અને મિની લોકડાઉનની સ્થિતિ હોવાથી ઓફિસો બંધ છે, દુકાનો બંધ છે, જેથી બ્રોડબેન્ડ કનેક્શનમાં ઘટાડો થયો છે. તેની સામે ઘરે ઇન્ટરનેટ કનેક્શનમાં વધારો થયો છે. કોમર્શિયલ 15% જેટલા કનેક્શનો ઓછા થયા છે. ખાસ કારણોમાં ઘરે બાળકો ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે અને વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટને પણ કારણભૂત માનવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટને ફરી રીસર્ફેસ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. નવેમ્બર 6 થી રીસર્ફિંગ કામગીરીની શરૂઆત કરવામાં આવશે. એરપોર્ટને રનવે જે 6થા વર્ષમાં આ 6ઠ્ઠી વાર રીસર્ફેસ કરાશે. એરપોર્ટ પર રનવે પર ઇમરજન્સી અને અકસ્માતને ટાળવા માટે સમયાંતરે રનવે રીસર્ફિંગનું કામકાજ કરવામાં આવે છે, જ્યારે રિપેરિંગ દરમિયાન એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઇટ્સના સમયપત્રક બદલાઈ શકે છે. 3 વર્ષ પહેલા પણ અમદાવાદ એરપોર્ટનું રનવેનું 29 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું. ચોમાસા પહેલા જ રનવે રીસર્ફેસિંગની કામગીરી કરવામાં આવે છે, જેથી વરસાદને કારણે રનવેને કોઈ અસર ના પહોંચે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રનવેનું ફરીથી રીસર્ફેસિંગ દરમિયાન કોન્ટ્રાક્ટરને તમામ બાબતોની બારીકાઈથી સૂચના આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે પાણીની ટાંકીનું લોકાર્પણ કરાયું હતું, તો સ્મૃતિ મંદિર સ્થિત ટાંકીની કેપેસિટીમાં વધારો કરાયો છે, જેનાથી 73 સોસાયટીમાં રહેતા 35,000થી વધુ નગરજનોને તેનો સીધો લાભ મળશે. કુલ 12 કરોડ રૂપિયાના ખર્ચે 70 લાખ લીટર અંડરગ્રાઉન્ડ અને 25 લાખ લીટર ઓવરહેડ ટાંકી તૈયાર કરાઈ છે. સમગ્ર યોજના પાછળ કુલ 1189.87 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસનપુર વોર્ડ સ્મૃતિ મંદિર પાસે વટવા વોર્ડની પાણીની જે સમસ્યા હતી એના માટે 12 કરોડ રૂપિયાના ખર્ચે 70 લાખ લીટર અંડરગ્રાઉન્ડ અને 25 લાખ લીટર ઓવરહેડ ટાંકીની આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટ બીડી યાર્ડમાં કપાસ, મગ, તલની આવક નોંધાઈ છે. યાર્ડમાં મગફળીનું પડતર નિકાલ નહીં થાય ત્યાં સુધી નવી આવક નહીં સ્વીકારાય. બીજી બાજુ શ્રમિકોના અભાવને કારણે યાર્ડમાં જણસનો ભરાવો થયો છે. વાવાઝોડાએ અને પહેલા કોરોના કાળને પગલે મજૂરોની સતત અછત માર્કેટ યાર્ડમાં વર્તાઈ રહી છે. જોકે રાજકોટ બીડી યાર્ડમાં જણસની આવક શરૂ થતાં વેપારી અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ હવે માર્કેટ યાર્ડમાં એક નવી મુશ્કેલીએ પણ જન્મ લીધો છે. જોકે વેપારીઓને આશા છે કે મુશ્કેલીનું ઝડપથી નિરાકરણ આવશે. નો માલ વેચવો હતો
અને માલ વેચી શકતા નહોતા. માર્કેટિંગ યાર્ડો બંધ હોય તો તેને નુકસાનીનો સામનો કરવો પડતો હતો. એના માટે થઈને અત્યારે માર્કેટિંગ યાર્ડોના કામ અમે ચાલુ કરી દીધા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટી જે જણસી છે, ઘઉં, ચણા, ધાણા, એ જણસીને બાદ કરતાં લગભગ નાની મોટી જણસીઓને અત્યારે આવરી લેવામાં આવી છે. આવતા દિવસોમાં આ મોટી જણસીઓને પણ આવરી લઈ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડનું કામકાજ અમે ધીમે ધીમે ચાલુ કરી દઈશું. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીકાયો છે. તો પેટ્રોલમાં પ્રતિ લીટર 22 પૈસાનો વધારો, તો ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 27 પૈસાનો વધારો થયો છે. તો પેટ્રોલ ડીઝલનો ભાવ 90 રૂપિયાને પાર પહોંચ્યો છે. મહત્વનું છે કે કપરી પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય જનતાને અસર થઈ રહી છે. તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીકવામાં આવ્યો છે. જે રીતે આ સમાચાર મળી રહ્યા છે કે જેની અંદર પેટ્રોલમાં પ્રતિ લીટરે 22 પૈસાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. તો એ જ રીતે ડીઝલની વાત કરીએ તો ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટરે 27 પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. તો હાલ પેટ્રોલ અને ડીઝલના બંને ભાવ 90 રૂપિયાને પાર કરી ગયા છે. કોરોના મહામારી ઉપરાંત રાજ્યમાં વાવાઝોડાના પ્રકોપને કારણે અનેક ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. સાથે જ કોરોના મહામારીને પગલે મોરબીના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ પણ ડામાડોળની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ત્યારે મોરબીના નળિયા ઉદ્યોગને નવા ઓર્ડર મળવા લાગ્યા છે, જેથી નળિયા ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. એસોસિએશન અને દરેક ઉદ્યોગકારોને બોલાવી અને આપણે આવા વાવાઝોડાના પગલે સંબંધિત જિલ્લાની પ્રજાજનો સાથે ખંભેથી ખંભા મિલાવીને માનવતાના ધોરણે પણ આ કાર્યમાં આપણે જોડાવવું પડે તેવી અપીલને ધ્યાનમાં લઈ અને ઉદ્યોગકારોએ રાહત દરે, એટલે કે સામાન્ય રીતે અત્યારે 10 ને 11 રૂપિયા જેવો ભાવ છે, તેમ છતાં પણ 8.5 રૂપિયા જીએસટી સાથે તેઓએ આપવા માટે સંમત થયા. તાઉતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા જીયુવીનીએલ હેઠળની કંપનીની કુલ 3260 ટીમ કામે લાગી છે. તો કંપનીના આશરે 15000 વીજ કર્મીઓ કામે લાગ્યા છે. 10,074 અસરગ્રસ્ત ગામડાઓ પૈકી આજે 9491 ગામડાઓમાં વીજ પુરવઠો કાયમ કરવામાં આવ્યો છે. જ્યારે બાકી રહેલ વિસ્તારમાં વીજ સેવા કાયમ કરવા ઉર્જા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં મ્યુકરમાઇકોસિસના 18 કેસ સામે આવ્યા છે, જેમાંથી 5 વ્યક્તિઓનું મોત નીપજ્યું છે. તેમજ એક દર્દીને આંખમાં વધારે નુકસાન થતા આંખો ગુમાવી પડી છે. જોકે હાલ 4 દર્દીઓ સારવાર હેઠળ છે અને અન્ય દર્દીઓને મ્યુકરમાઇકોસિસને માત આપી દીધી છે. ખાસ કરીને જોવા મોટો મ્યુકરમાઇકોસિસનો કેસ છે, એના માટે અમે સિવિલ હોસ્પિટલની અંદર 4થા માળે અને 6થા માળે જે નેગેટિવ પેશન્ટ હોય એને 4થા માળે અને જે કોવિડ પોઝિટિવ પેશન્ટ 6થા માળે 20 બેડની એમ ટોટલ 40 બેડની વ્યવસ્થા કરેલી છે. ભાવનગર શહેરમાં યુવાનની કરપીણ હત્યામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ થઈ છે. મહત્વનું છે કે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરતા યુવાનને સંચાલક સાથે કોઈ બાબતે મનદુખ થયા હતા. ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તે બાદ શહેરના કુંભારવાડા મોક્ષ મંદિર નજીક 3 ઇસમોએ યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ 3 આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થયા હતા. જોકે 3 ઇસમોની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 3 આરોપીને હાથ વગા કરી અને એમાંથી 2 આરોપી જેના નામ એફઆઈઆરમાં હતા મયુરભાઈ સોલંકી અને સલીમભાઈ અગવાન, એ બંનેને આજે 14 કલાકે અરેસ્ટ કર્યા છે. અને સાથે સાથે ત્રીજો આરોપી ઇરફાન મકવાણા, એને પણ આજે સાંજે 6 વાગે અટક કર્યો છે. આની અંદર રોલની અંદર જે મરણ જનાર છે એની મયુર અને સલીમ જોડે બોલચાલ થયેલી અને એ અંતર્ગત એ લોકોએ મારામારી શરૂ કરી. ત્યારે આરોપી નંબર 3 જે ઇરફાન છે એ પણ તે જગ્યા પર પહોંચીને એને પણ આરોપીને સાથ આપી અને હત્યાને અંજામ આપેલો. આ તમામ ઘટનાને ધ્યાને લેતા બોરતળાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 3 આરોપીને નજરકેદ કરી એમના કોવિડ ટેસ્ટ કરાવીને આજે ધોરણસર અટક કર્યા છે. નેશનલ અને રાજ્યોના ખબરો બાદ હવે જોઈએ ઇન્ટરનેશનલ જગતની હલચલ. માત્ર 60 સેકન્ડમાં પરિણામ જાણી શકાય તેવા બ્રેથ કોરોના ટેસ્ટને મંજૂરી આપનારો સિંગાપોર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ મંજૂરી હાલમાં અસ્થાયી રીતે આપવામાં આવી છે.
જાપાનમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમેરિકાએ ઓલિમ્પિક હોસ્ટ જાપાનની યાત્રા પર એલર્ટ જાહેર કર્યું છે. કોવિડ-19 પેન્ડેમિકની શરૂઆતથી અત્યાર સુધીમાં વિશ્વભરમાં 1.25 લાખ હેલ્થ કેર વર્કર્સના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. આ આંકડા વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં એક ખાસ બેઠક મળનારી છે. આ બેઠકમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને આગામી પડકારોને કેવી રીતે પાર પાડવા તેના પર ચર્ચા થશે. પાકિસ્તાનને અમેરિકા તરફથી મળતી સહાયતા પરના પ્રતિબંધને બાઇડેન પ્રશાસને જાળવી રાખ્યો છે. અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને મળતી સુરક્ષા સહાયતા અટકાવવાનો આદેશ કર્યો હતો. ન્યુયોર્ક સ્કૂલ સિસ્ટમે જાહેરાત કરી છે કે સપ્ટેમ્બરમાં શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી તેઓ ઓનલાઈન શિક્ષણ નહીં આપે, પરંતુ શાળામાં જ બાળકોને શિક્ષણ આપશે. એસ્ટ્રાઝેનેકાની વેક્સિન માટે થાઇલેન્ડે હવે 2 ડોઝ વચ્ચે 4 મહિનાનો ગેપ જાહેર કર્યો છે. નવી પરિસ્થિતિઓને આધારે વિવિધ દેશો ગેપ વધારી રહ્યા છે. બેલારુસે રયાન એરની ફ્લાઇટને ફરજિયાત ઇમરજન્સી લેન્ડિંગ કરાવતા તેના પડઘા હવે આખા વિશ્વમાં પડી રહ્યા છે. યુરોપિયન યુનિયન અને નાટો દેશે આકરી પ્રતિક્રિયા આપી છે. લુફ્થાન્ઝા એરલાઇન્સે જાહેર કર્યું છે કે તેઓ હવેથી બેલારુસના એરસ્પેસનો ઉપયોગ નહીં કરે અને બેલારુસ તરફ જતી કે તે તરફથી આવતી કોઈપણ ફ્લાઇટને સસ્પેન્ડ કરશે. રશિયાએ પોતાના દેશમાં પ્રતિબંધિત જાહેર કરાયેલા કન્ટેન્ટને હટાવી દેવા માટે ગૂગલને 24 કલાકનો સમય આપ્યો છે. રશિયાના અલ્ટિમેટમ બાદ ગૂગલ પર દુનિયાની નજર છે. તો હાલ સુપર 20 ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. 10:30 વાગ્યે ફરીથી મળશું નવા સુપર 20 સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.